મમ્મી, રવિ તું અહીંયા? હા મમ્મી. બેટા તું વારંવાર અહીં નહીં આવ. હું નથી ઈચ્છતી કે મારા કારણે ત્યાં તારું મન ના લાગે. બેટા મેં તારા પપ્પાને તને સોંપી દીધો છે. હવે મારી માયા મૂકી દે. મારી પાસે અહીંયા નહીં આવ. કેવી રીતે મૂકી દો મમ્મી માયા તમારી? કેવી રીતે મૂકી દો? અરે તમે મારી માં છો, મારી જનેતા છો, કે જેણે મને જન્મ આપ્યો છે. મને તો મારા બાપ ઉપર ગુસ્સો આવે છે. એ વ્યક્તિએ પોતાના સ્વાર્થ ખાતર તમને તરછોડી દીધા અને બીજા લગ્ન કરી લીધા. હું મારા બાપ પાસે બદલો લેવા માંગુ છું. હું એને નહીં છોડું. હું એને ક્યાંય નહીં છોડું. ના બેટા ના, તું આવું કઈ નહીં કરતો. જો મેં તને ત્યાં કઠણ જીવે મોકલ્યો તો છે, પણ તું ત્યાં સુખી રહે, હસતો રહે અને ખુશ રહે એ માટે બેટા હું તને આવી રીતે કોઈની સાથે બદલો લે કે દુઃખી નથી જોઈ શકતી. બેટા તું આવું કઈ નહીં કરતો. અરે મમ્મી કેવી વાત કરો છો? અરે મારી જનેતા, મારી માં દુઃખ ભોગવે અને હું કઈ રીતે સુખ ભોગવી શકું? અને એ પણ મારા બાપના કારણે. જો બેટા, જે નસીબમાં લખ્યું હતું એ થયું, પણ તું હવે આ ગુસ્સો છોડી દે અને આવી બદલાની ભાવના ન રખાય બેટા કોઈના પણ માટે. એ પછી આપણા દોસ્ત હોય કે દુશ્મન. મમ્મી એમણે તમારા ઉપર જે કર્યું એ કાંઈ નહીં, અને તમે કહો છો કે હું મારા પપ્પાને કંઈ ના કહું. અરે બેટા એ મારા નસીબમાં આ બધું લખાયું હશે, પણ તું મહેરબાની કર અને એવું કંઈ નહીં કરતો. જો તને છે ને તને મારા સોરી મમ્મી, મને માફ કરજો, પણ હું તમારા સમનું માન નહીં રાખી શકું, નહીં જાળવી શકું તમારા સમનું માન. રવિ, હું મારા બાપ સામે બદલો તો લઈને જ રહીશ. રવિ, હું મારા બાપને રાતા પાણીએ ના રોવડાવું ને તો મારું નામ પણ રવિ નહીં. રવિ પપ્પા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલ, શું કહેવું છે? હા પપ્પા, આ તમારી પાસે મિલકત તો ઘણી બધી છે નહીં? આ મકાન 1 કરોડનું છે, પછી તો તેથી શું? એટલે એમ કહું છું કે તમારી પાસે 1 કરોડનું મકાન છે, બાકી ગામડે જમીન છે, ઘણી મિલકત છે નહીં? તો આ મિલકતમાંથી મારા મમ્મીને કેટલો હિસ્સો આપશો તમે? કઈ જ નહીં મળે તારી મમ્મી. હા, આ મિલકતમાંથી કઈ જ નહીં મળે. કોર્ટના નિયમ મુજબ જે ખાધા ખોરાકી બંધાવી છે એની સિવાય એક ફૂટી કોડી પણ તારી મમ્મીને નહીં મળે. હા, તો તમે પણ સાંભળી લો. અત્યાર સુધી નથી મળતી. અત્યાર સુધી તમે લોકોએ માત્ર મારા મમ્મીને ખાધા ખોરાકી જ આપી છે, પણ હવે એમ નહીં ચાલે. હવે તમે એટલી મોટી મિલકત લઈને બેઠા છો, તો અમારા પપ્પા છે એમની 2 પત્ની, એક તમે અને એક મારા મમ્મી, તો બંનેને અડધો અડધો ભાગ તો મળશે જ. હે, તું નક્કી કરવા વાળો કોણ? આ બધું કોર્ટે નક્કી કરી લીધું છે અને અમને ખબર જ હતી કે ભવિષ્યમાં આવું કંઈક થશે, એટલે અમે પાણી પહેલા જ પાડ બાંધી લીધું. એ તમે જે કર્યું હોય એ બધું મારે નથી જોવાનું. જો તમને જેટલી મિલકત મળશે ને એટલો ભાગ તો હું પણ લઈશ, કારણ કે અડધો રદ ભાગ તો તમારો થાય એમ અડધો રદ ભાગ અમારો પણ થાય છે. રહી બેટા, તું આ બધી મિલકતમાંથી અડધો ભાગ લેવાની જે જીત કરીને બેઠો છે ને એ તું છોડી દે. તું તારી મમ્મીને જઈને પૂછી લે. કોર્ટના નિયમની બહાર નહીં જઈ શકું. પપ્પા એ બધું મારે નથી જોવાનું. હું મારી વાત ઉપર કાયમ છું, અને આમ પણ મારે વધારે જોતું પણ નથી. અડધો રદ ભાગ જોઈએ છે. હા, વધારે માંગુ થોડો. મને જો ખોટી લાલચ નથી, ખાલી અડધો રદ ભાગ આપી દો એટલે હું છૂટતો ને તમે છૂટા. અરે પણ તું શું લાગી પડ્યો છે અડધો અડધ ભાગ મિલકત? આ તારા મમ્મીએ તને જવાબ આપ્યો એ તો સાંભળ્યો કે? અને અમારે વધારાનું કઈ જ નથી આપવું.
જે કોર્ટે નિયમ બાંધ્યો છે એ પ્રમાણે જે ખાધા ખોરાકી નક્કી કરી છે એ દર મહિને આપતા રહેશું. એનાથી વધારે આશા હોય ને તો બે મા દીકરો જાઓ કોર્ટમાં અને પાછો કેસ દાખલ કરો. મમ્મી, તમે કહો છો ને એમ નહીં થાય. અત્યાર સુધી તમારું ધાર્યું બહુ થયું છે અને અત્યારે હું એ જોતો પણ આવું છું, પણ આજથી એ વસ્તુ નહીં શક્ય બને. તમે ગમે તે કરો, બાકી હું આ મિલકતમાંથી ભાગ લઈને રહીશ એટલે લઈને રહીશ. છોકરાએ તો હવે હદ કરી નાખી. બસ મિલકત મિલકત ને મિલકત, બીજી કોઈ વાત નથી. મોટા ભાઈ, તમને નથી લાગતું કે હા તમે વારા ઘડીએ મિલકત માટે થઈને ખોટી બાબતે ઝઘડો કરો છો? અરે પપ્પાની પાસેથી વારા ઘડીએ આ મિલકત માંગવાનો શું અર્થ છે? શું કામ ના માંગુ મિલકત? અને આમાં વાક છે ને તારી માનો છે. આ મિલકત ઉપર છે ને કાળી નાગણની જેમ બેઠી છે. અરે રવિભાઈ, તમે સમજતા કેમ નથી? હા, પપ્પા એની બધી જવાબદારીઓ તો પૂરી કરી રહ્યા છે. કોર્ટે કહ્યું છે એ પ્રમાણે તમને દર મહિને ખાધા ખોરાકીના પૈસા આપે છે ને, તો પછી આ ભાગ લેવાની વાત ક્યાંથી આવી? જો મારા ભાઈ, પપ્પા ખાધા ખોરાકીના આપે છે ને તો કઈ નવાઈ નથી કરતા. અને માણસને માત્ર ખાવાની જ જરૂરિયાત ના હોય અને બીજી પણ જરૂરિયાત હોય. એટલા માટે મારો નિર્ણય ફાઇનલ છે કે મારે આ પપ્પાની મિલકતમાંથી ભાગ જોઈએ એટલે જોઈએ. જુઓ, હું તમને અહીંયા એ વાત જ સમજાવવા માટે આવ્યો છું. હા, જે વાત તમે ઘરમાં ઝઘડો કરીને કરી શકો ને એ વાત તમે શાંતિથી પણ કરી શકો છો. હા, વારા ઘડીએ ઘરમાં ઝઘડો ઊભો કરવાનું શું કારણ છે? જુઓ, હું તો કહી રહ્યો છું કે આપણે બધા શાંતિથી બેસીને બધા વાતચીત કરીને આનું નિવારણ લાવીએ. તને શું લાગે છે? આ લોકો શાંતિથી માનવાના છે? શાંતિથી છે ને મેં વાત પણ કરી લીધી, પણ આ લોકો કોઈ માને એમ નથી. એટલા માટે જ મારે ઉગ્ર થવું પડે છે. જુઓ ભાઈ, હા છે ને તમારા મનનો વહેમ છે. હા, વહેમ તમારા મનમાં ગળી ગયો છે એટલે તમને કોઈ વાત સમજમાં નથી આવતી. હા, પપ્પા તમને શાંતિથી સમજાવી તો રહ્યા છે કે મિલકતમાંથી આ રીતે ભાગ આપી શકાય એમ નથી, પણ તમે જ છો કે આ વાત નથી સમજવા તૈયાર. કેમ આપી શકાય એમ નથી? આ ક્યાંક આ બધી મિલકતનો કીડો તારી અંદર તો નથી પણપતો ને? કે જો પપ્પા એની મિલકતમાંથી અડધો ભાગ મને આપી દે એટલે તને માત્ર અડધો જ ભાગ મળે અને તારે જોતો હોય પૂરેપૂરો. એવું તો નથી ને કદાચ? તમારી પાસેથી મને આવી જ આશા હતી, કારણ કે હા છે ને તમે જ વિચારી શકો. અને જો પપ્પાની મિલકત મારે લેવી જ હોત તો એ તો મેં ક્યારની મારા નામે કરાવી લીધી હોત, પણ નહીં. મારા મનમાં એક જ આશા છે અને એ છે કે જેના ભાગમાં જે આવે છે ને એ વસ્તુ એને મળીને રહે, પણ શાંતિથી. આ રીતે ઘરમાં ગુસ્સો કરીને કઈ નહીં મળે તમને. પણ આ વાત તમને સમજાય તો ઠીક છે અને ના સમજાય તો સીતારામ, બીજું તો શું. મને બધું સમજાય છે મારા ભાઈ કે તારા મગજમાં ચાલી શું રહ્યું છે. રવિ, તું આ તારી મમ્મી અરુણા સાથે ઝઘડા શું કામ કર્યા કરે છે? શું કામ ના કરું ઝઘડા? કારણ કે મારે જે વસ્તુ જોઈએ છે એ તમે લોકો આપવા માટે તૈયાર નથી, એટલે મારે એની માટે લડવું તો પડશે જ ને. કેમ? તારે જરૂર પડે છે એટલા માટે તમારે આપવા પડશે એવું કેમ બોલે છે? શારદાને હું પૈસા આપું જ છું, એને જે વસ્તુની જરૂર હોય જ્યારે પણ જરૂર પડે તે આપ્યા જ છે રૂપિયા. પપ્પા, મારે છે ને ભીખ નથી જોતી, મારે મારો હક જોઈએ છે એટલા માટે માંગુ છું. તને તારો હક જોઈએ છે, ભીખ નથી જોઈતી. તો બેટા, આ શારદા એટલે કે તારી મમ્મી, એને જરૂર પડે ને ત્યારે એને રૂપિયા આપું જ છું, એનું ઘર પણ હું જ ચલાવું છું. હા, તો અત્યાર સુધી ભલે ને ચલાવતા હોય, પણ અત્યારે હું મોટો થઈ ગયો છું,
મારી જરૂરિયાત પણ વધી ગઈ છે કે તમે સંતોષી નહીં શકો. એટલા માટે હવે છે ને મારે આ મિલકતમાંથી અડધો ભાગ જોઈએ છે. એ શક્ય નથી, એ વાત ખોટી પડશે. કારણ કે કોર્ટના આદેશ મુજબ તારી મમ્મી ઝઘડો કરીને મારથી જુદી થઈ ને ત્યારથી એનું ભરણ પોષણ, એની રહેવાનો ખર્ચો બધો હું આપું છું. એટલે રહી વાત મિલકત નહીં, તો એ વાત શક્ય નથી. જ્યારે તમે મારા મમ્મી વિરુદ્ધ કોર્ટમાં કેસ જીતી ગયા હતા ને ત્યારે તમે મારા મમ્મીને ભોળવી લીધા હતા અને હું ઘણો નાનો હતો. પણ અત્યારે હું નાનો નથી રહી. મારામાં એટલી સમજ છે અને તમે મને ભોળવી પણ નહીં શકો. હું કોર્ટના દરવાજા પાછા ખટખટાવી શકું છું પપ્પા. અચ્છા, તો કોઈ વાંધો નહીં બેટા. તું મને ધમકી આપે છે ને, પણ મારી વાત સાંભળી લે. અત્યારે તારી મમ્મીને ભરણ પોષણના પૈસા આપું છે ને એ કોર્ટના આદેશ મુજબ જ આપું છું, કોર્ટના હુકમ મુજબ આપું છું. એટલે તું મને કોર્ટની ધમકી નહીં આપતો. પણ પપ્પા, તમે આપો છો એ વાત તમને ખબર છે, મને ખબર છે. પણ જો લીગલી પાછો તમારા ઉપર કેસ કરું તો? જો બેટા, તું મને એમ કહે છે ને કે હું કોર્ટમાં જઈશ, પાછો તમારા પર કેસ કરીશ, તો હું તને એક વાત સમજાવી દઉં. તું કોર્ટમાં જઈશ ને તો પણ કોઈ ફાયદો નહીં થાય. કારણ કે કોર્ટના આદેશ મુજબ હું ચાલું છું. કોર્ટની વિરુદ્ધ હું પણ જઈ શકું એમ નથી. અને આ મિલકતમાંથી તું જે રીતે માગે છે ને એ રીતે અડધો ભાગ હું નહીં આપી શકું. પપ્પા, તમે ભલે ગમે તે કહો, બાકી મારે તમારી આ મિલકતમાંથી અડધો ભાગ જોઈએ છે એટલે જોઈએ છે. અને આની માટે મારે ગમે તે કરવું પડશે ને એ હું કરવા માટે તૈયાર છું. જો તમે સીધી રીતે તમારી મિલકતમાંથી મને અડધો ભાગ નહીં આપો ને હું તમને બરબાદ કરી દઈશ. ક્યાંય નહીં છોડું, યાદ રાખજો તમે. એટલે તું મને ધમકી આપે છે? ધમકી નથી આપતો, આ તો માત્ર ચેતવણી છે. જો સમજી જાવ તો સારી વાત છે. બાકી હું શું કરી શકું છું ને એ તમે વિચાર્યું પણ નથી. આકાશ, હા બોલ. મેં સાંભળ્યું કે તમે રવિભાઈ સાથે કઈ માથાકૂટ કરી. છો નિધિ, મેં કઈ માથાકૂટ નથી કરી. હું તો એને સમજાવવા માટે ગયો હતો કે જે રીતે એ પપ્પાની સાથે ઝઘડો કરી રહ્યો છે ને એ વસ્તુ ખોટી છે. અને આમ પણ ઝઘડો કરીને એને ક્યારેય પણ મિલકતમાંથી ભાગ નહીં મળે. આ વાત એ પણ સારી રીતે જાણે છે, પણ સમજાતું નથી કે કોના કહેવાથી આ બધું કરી રહ્યો છે. પણ આકાશ, એમાં ગુસ્સો કરીને ઝઘડો કરીને સમજાવવું જરૂરી થોડી છે. માણસને પ્રેમથી સમજાવો ને તો પણ સમજી જાય. ગમે એમ તો એ તમારો ભાઈ કહેવાય. હા, આ વાતને હું તો સમજી રહ્યો છું, પણ એ સમજવો જોઈએ ને. હવે સામાન્ય એવી બાબતમાં એ ક્યાં ને ક્યાં સુધી પહોંચી જાય છે. હવે મમ્મીને જેમ ભાવે એમ બોલવા લાગ્યો હતો. એટલે મેં તો એને કહ્યું છે કે જે વાત શાંતિથી પતતી હોય અને હું તમારી સાથે ઝઘડો કરવા નથી આવ્યો, એમ છતાં પણ મારી સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો. હા, રવિભાઈ પણ છે ને શું કરવા માંગે છે ને એ સમજાતું નથી. એકવાર પ્રેમથી બેસીને જો વાત કરી દીધી હોય તો શું થઈ જવાનું હતું. જ્યારે પણ આવે છે ને ત્યારે બસ ગુસ્સો કરે છે અને બધાની સાથે ઝઘડો કરે છે. પણ આકાશ, હવે રવિભાઈ આવે ને તો પ્લીઝ તમે શાંતિથી વાત કરજો. આપણે શું કામ ને ખાલી ખોટા કોઈ ઝઘડા કરવા જોઈએ. મારે તો કંઈ બોલવું જ નથી. આ વાત જો શાંતિથી અને સમજણથી પતી જતી હોય તો પછી મારે બોલીને શું અરજ છે. પણ હા, રવિના મગજમાં જે ગુસ્સું ભરાઈ ગયું છે ને એ કોઈ કાળે નીકળે એમ નથી. મેં જોઈ લીધું હમણાં કે સમજાવવા વાળી બાબતમાં પણ એ ઉગ્ર થઈ જાય છે. અને
બીજી કોઈ જ વાત એના મનમાં નથી. એના મનમાં એક જ વાત છે કે મને મારી મિલકતમાંથી ભાગ આપી દો, મને ભાગ આપી દો. હવે જે મિલકત એની છે જ નહીં એમાંથી કેવી રીતે ભાગ આપવો? હે જે હોય તે 100 વાતની એક વાત. જ્યારે પણ રવિભાઈ આ ઘરમાં આવે ને ત્યારે આપણે શાંતિ રાખવાની છે. આપણે કોઈ વાકમાં નથી આવવું. અને મમ્મી પપ્પાને જે કરવું હશે ને એ કરવા દો. એ ગમે તે નિર્ણય લે છે ને એ સાચો જ લેશે. એટલે આપણે આમાં વચ્ચે પડવા જેવું નથી. ઠીક છે, તું જેમ કહે છે એમ જ હું કરીશ. પણ હવે આ વાતનું સોલ્યુશન બહુ જલ્દી આવે ને તો વધારે સારું છે. આવી જશે, ચિંતા ના કર. ઠીક છે, ચાલ હું બહારનું કામ પતાવું છું. હા હા. પપ્પા, હા બેટા. મારે તમારી સાથે એક વાત કરવી છે. વાત કરવી છે? શું પૂછવું છે? બોલ ને બેટા. જુઓ પપ્પા, અત્યારે ઘરે કોઈ નથી. મારે એ વાત જાણવી છે કે તમારા અને શારદા મમ્મીના છૂટાછેડા કેમ થયા? તમે લોકો કેમ નોખા રહો છો? અને આ જે મેટર ચાલી રહી છે એકચ્યુઅલમાં શું છે? બેટા, આ બધી વીતેલી વાતોને જાણવાનો કોઈ ફાયદો નથી. પણ પપ્પા, જો ભૂતકાળ આપણા ભવિષ્ય પર અને વર્તમાન પર હોય ને તો વાત કરવી પડે. બેટા, તારે જાણવું જ છે ને તો સાંભળ. આ તારી મમ્મી શારદાના પપ્પા એટલે કે મારા સસરા એક નંબરના લાલચુ માણસ હતા અને જુગારી. કોઈ પણ હિસાબે મારી પાસે આવીને રૂપિયા માંગણી કરતા હતા અને ના છૂટકે મારે એને રૂપિયા આપવા પડતા. અને જો હું રૂપિયા આપવાની ના પાડતો ને તો તારી મમ્મી એટલે કે શારદાને ગમતું નહીં અને અવારનવાર મારી સાથે ઝઘડો કર્યા કરતી હતી. પપ્પા, આ વાત તો ખોટી કહેવાય ને. જો મમ્મીના પપ્પા કોઈ સારા કામ માટે પૈસા માંગતા હોય ને તમે ના પાડો તો ઝઘડો કરી શકે, ગુસ્સો કરી શકે. પણ આ તો ખોટું કહેવાય. બેટા, તું જે કહે છે ને એ મેં પણ સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તારી સાસુ મારી વાતને સાંભળતી જ નહીં અને ઉલટાની મારા પર ગરમ થતી કે મારા પપ્પા રૂપિયા માંગે તમને ગમતું નથી. પણ હવે તું જ કે આવી રીતે જુગાર રમવા માટે હું રૂપિયા કઈ રીતે આપી શકું? ના પપ્પા, તમે જે કર્યું ને એ એકદમ સાચું છે. તમારી જગ્યાએ જો હું હોત તો હું પણ આવું જ કરે. પણ પપ્પા, આ બધી વાતમાં રવિભાઈ આવું શું કામ કરે છે? એમને શું દુશ્મની છે? બેટા, આ શારદા સાથે રોજના ઝઘડા થતા હતા ને એના કારણે અમે જુદા થઈ ગયા. પણ આ રવિ પણ અહીંયા રહીને કે શાંતિ નથી લેવા દેતો. એ અવારનવાર મારી પાસે રૂપિયા માંગે છે અને ત્યાંથી વાત નથી અટકતી. એના મિલકતમાં અડધો ભાગ જોઈએ છે. હા પપ્પા, ખબર છે મને. આકાશ સાથે વાત થઈ મારી. પણ પપ્પા, મારી તો એક જ સલાહ છે, જ્યાં સુધી આ વાત શાંતિથી પતતી હોય ને તો શાંતિથી પતાવીએ. કારણ કે ગમે એમ તોય આપણે બધા એક પરિવાર છીએ. તારી વાત ખરી છે બેટા, આપણે એક જ પરિવારના સભ્યો છીએ. એટલો જ હું મૂંઝવણમાં છું, વધારે કંઈ નથી કહી શકતો. ઠીક છે, હું મારું કામ છે એટલે જાઉં, બતાવું.
શારદા ઘરે છે કે? સુધીર, તમે બેસો. તમે મારા ઘરે શું કામ? કઈ કામ છે? હા શારદા, મારે આજે તારા ઘરે આ રવિના કારણે આવવું પડ્યું છે. રવિના કારણે? હું કઈ સમજી નહીં. તમે કહેવા શું માંગો છો? હું કહેવા એટલું જ માંગુ છું કે તારા હિસાબે રવિ મારી પાસે મિલકતનો અડધો ભાગ માંગે છે. અને એ ભાગ તો માંગે છે, પણ ઘરમાં બધાની સાથે આને લીધે ઝઘડો થાય છે. તમારી વાત સાચી છે. એના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે તમે મારી સાથે ખોટું કર્યું છે, અને એ વાતને લઈને એ તમારા ઘરના બધા અને તમારી સાથે બદલો લેવા માંગે છે. એટલે એ રોજ ઝઘડા કરે છે. પણ તમે ચિંતા નહીં કરતા, હું રવિને સમજાવીશ. તમે જરાય ચિંતા ન કરો, અને હું સમજાવીશ ને તો એ સમજશે. શારદા, તને તો ખબર છે કે આપણે બંને વચ્ચે ઝઘડો શા માટે થતો હતો અને આપણે શા માટે અલગ થઈ ગયા. તો પછી તું રવિને સમજાવ. એ જે કરે છે ને એ ખોટું કરી રહ્યો છે. હા, એ વાતથી અજાણ છે ને, એટલે રવિ તમને ગુનેગાર સમજે છે કે તમે મને તરછોડી દીધી અને બીજા લગ્ન કરી લીધા. પણ તમે ચિંતા નહીં કરો, હું મારા રવિને ઓળખું છું, જાણું છું. હું સમજાવીશ ને એ સમજી જશે. સુધીર, સાચું કહું, ભૂલ મારી હતી. વર્ષો પહેલા મેં આવો ખોટો નિર્ણય ન લીધો હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. મારા હરામી બાપના લીધે આપણે બે અલગ થયા, અને આજે એનું પરિણામ આપણે અને આપણો દીકરો બંને ભોગવી રહ્યા છીએ. એટલે જ તને સમજાવવા આવ્યો છું કે તું રવિને સમજાવ. એ જે રીતે ભાગ માગે છે ને એ ખોટું છે. અને તને તો ખબર છે, કોર્ટના આદેશ મુજબ હું તારું ભરણ પોષણ નિભાવું છું, બધો ખર્ચો આપું છું. એથી વિશેષ બીજું શું જોઈએ? તમે ચિંતા નહીં કરો, હું રવિને સમજાવીશ, અને હવે પછી એ તમારી સાથે ઝઘડો નહીં કરે. ઠીક છે, મારે અત્યારે ઘણા કામ છે એટલે હું જાઉં છું. પણ આ બાબત તું રવિને સમજાવી દેજે કે મિલકતના માટેથી મારી સાથે ઝઘડા ના કરે. હા. હે ભગવાન, મારે મારા રવિને સમજાવવો જ પડશે, નહીતર જે ભૂલ મેં કરીને એ ભૂલ એ કરવા જઈ રહ્યો છે. હા, ન્યુઝીલેન્ડ કરતો હતો. કોણ જીત્યું? શ્રીલંકા ને. તો હિસાબ કર્યો? હા, 13.5 લાખ રૂપિયા થાય છે, બરોબર? હા, ના હું લેવા નહીં આવું. હું ઓફિસની બહાર નથી નીકળતો, બરોબર? મારા માણસો આવશે. હા, સ્કોર્પિયો ગાડી આવશે. હા, ખરપિયો કહેવાય ને. એ હા, નહીં થોડા કઈ બાકી નહીં ચાલે. પહેલા જ વાત કરી હતી ને. હા, આટલામાં બધું સમજી ગયો. અરે તને કીધું ને કે 1 રૂપિયો બાકી નહીં હાલે. પેમેન્ટમાં છે ને જરા કઈ આમ તેમ નહીં હાલે, બરોબર? હા, મૂક. અરે શું વાત છે? તું અને આયા? હા અશોક, હા. તું બહુ મોટો સટ્ટોડી છે ને. એ તો આખું શહેર જાણે છે. હા, તો આજે હું પણ તારી પાસે સટ્ટો રમવા આવ્યો છું. અરે આ કેવી ગાંડા જેવી વાત કરે છે. આ કઈ તારો ધંધો છે? હા હા, તારી વાત સાચી છે કે આ ધંધો મારો નથી, પણ મન થયું છે કે હું પણ આમાં મારું કિસ્મત આજમાવું. કિસ્મત અજમાવું હોય ને તો કાંઈક કંપની ખોલ, એમાં અજમાયું. આમાં સીધા લોકોનું કઈ કામ નથી. અરે ના, આ મહેનત કરી કરીને છે ને હવે કંટાળી ગયો છું. હવે તો છે ને મારે મારું લક આજમાવવું છે, કિસ્મત આજમાવી છે મારે મારી.
જોવું છે કે અમારી કિસ્મત મારો સાથ આપે છે કે નહીં. જો ભાઈ કિસ્મત છે ને ઈ આ જુગારમાં સાથ નહીં આપે. આ તો તું એવો વ્યક્તિ છે એટલે કહું છું, બરોબર? અને લક છે ને આમાં કોઈનું નથી. એટલે આવું કાંઈ ના હોય. તું જે ધંધો કરતો હોય ને એ કર. જો આ તારું કામ છે ને સટ્ટો રમાડવાનું છે, ના કે કોઈને સલાહ આપવા. હું કહું છું ને કે મારે સટ્ટો રમવો છે તો રમવો છે. તું કે ને તારા મત પ્રમાણે કઈ બાબત ઉપર સટ્ટો લગાડવો જોઈએ? તો તારે કિસ્મત અજમાવા જ છે એમ ને? હા. મારી વાત નહીં માને? ના ભાઈ ના. બોલ ને કઈ ગેમ ઉપર હું સટ્ટો રમું? બોલ. જો આવતીકાલે ઇંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયાની મેચ છે, બરોબર? તો ઓસ્ટ્રેલિયા પર લગાવી દે. હા. ના ના, તું છે ને ઇંગ્લેન્ડ ઉપર 25 લાખ લગાડ. ફરી ઇંગ્લેન્ડ હારવાનું છે. હા તો ભલે ને હારવાનું હોય તો પણ મારે 25 લાખ રૂપિયા લગાડવાના છે, કારણ કે હું હારવા માટે તો આવ્યો છું અહીંયા. આ સામેથી હારવા કેમ આવ્યો છે? હા, એ બધું તારે થોડું જોવાનું છે. મારે છે ને 25 લાખ રૂપિયા ઇંગ્લેન્ડ ઉપર લગાડવાના છે. પછી પૈસા? હા, પૈસા હારી જાવ તો મારા પપ્પા છે જ ને, મારા પપ્પા ચૂકવી દેશે 25 લાખ રૂપિયા. તને તો ખબર છે ને કે જો આમાં દોસ્તી સંબંધ કાંઈ વચ્ચે નથી આવતું. મેં કીધું મેં તને કે જો કઈ થશે તો હા તું મારી દોસ્તીનું માન રાખજે, તને તારા પૈસા મળી જશે. હા, આ મહેશ તારી સોસાયટીમાં જ રહેતો ને, જોયું એના કેવા હાલ થયા. અત્યારે ભાડે રહી છે. હા, અને એ મકાનમાં અત્યારે મારો માણસ રહે છે. અરે અશોક, આ બોલવાનું બંધ કર ને. મેં તને કીધું ને કે તને તારા પૈસા મળી જશે. તું માત્ર ઇંગ્લેન્ડ ઉપર 25 લાખ રૂપિયા લગાડ ને. સારું, તો પૈસા લઈને આવજે અને દાવ લગાવી દેજે. અને જોજે હો, હારી જાતો આમાં સંબંધ આડો નહીં આવે. હા, મને લાગે છે કે તને મારી ઉપર ભરોસો નથી લાગતો. કીધું ને તને એકવાર કે તને તારા પૈસા મળી જશે. હું હારું કે જીતું એ તારે નથી જોવાનું. તારે માત્ર ને માત્ર ઇંગ્લેન્ડ ઉપર 25 લાખ રૂપિયા લગાડવાના છે. ઓકે, ક્લિયર? હા, બહુ કરી ખબર નહીં આ અહીંયા હારવા કેમ આવ્યો હતો. હા, 25 લાખ તો આના ગયા. હવે રોકીભાઈને ફોન કરવાનો છે આજે. હા પપ્પા, એક વાત કહેવા માટે આવ્યો હતો. વાત કરવી છે? તારે શું વાત કરવી છે મારી સાથે? પપ્પા, આજે છે ને હું મારી જિંદગીનો પહેલો સટ્ટો રમ્યો છું. હા, સટ્ટો. અને એ પણ એવો સટ્ટો રમ્યો છું કે મને ખબર છે કે દાવમાં હું હારવાનો જ છું. આ શું બકવાસ કરે છે તું? હા, બકવાસ નથી કરતો, હકીકત કહું છું તમને લોકોને કે દાવમાં હું હારવાનો છું અને રકમ મારા પપ્પા ભરપાઈ કરશે, અને એ પણ થોડી ઘણી નહીં, પૂરા 25 લાખ રૂપિયા. અરે પણ હારવા માટે થઈને કોણ સટ્ટો રમે? હું, બીજું કોણ? પણ 25 લાખ રૂપિયા તમે હારી જાઓ તો એનો ફાયદો શું એ તમે જણાવશો? હા, મનની શાંતિ માટે. જો 25 લાખ રૂપિયા હારી જઈશ ને એ પૈસા મારા પપ્પા ચૂકવશે ને તો મને બહુ આનંદ થશે. મારું આ મન છે ને પ્રફુલ્લિત થઈ જશે. કેમ ભાઈ, હું 25 લાખ રૂપિયા તારા ભરું અને તું ખુશ થાય? હા, કારણ કે જો તમે આ મિલકતમાંથી મને કઈ આપવા ના માંગતા હોય તો મારે કઈક તો રસ્તો કરવો પડે ને પપ્પા. આવી ગયો ને મુદ્દા ઉપર. હરી ફરીને તારી નજર મિલકત ઉપર છે. હા, તો આવી જ જાય ને મિલકત ઉપર, કારણ કે આ મિલકત ઉપર મારો હક છે. શેનો હક? કેવો હક? હા, જરાક તું મને કહીશ? તારી મમ્મી સાથે અમારે કોર્ટમાં જે ખાધા ખોરાકી નહીં એને જે કિંમત ચૂકવવાની છે અમે ચૂકવીએ છીએ, તો તારો હક આ મિલકત ઉપર કઈ રીતે લાગે? જરાક સમજાવીશ મને? કારણ કે હું પણ મારા પપ્પાનો દીકરો છું. મને ખબર છે કે તમે શું કામ આ બધું કરી રહ્યા છો. શું કામ કરી રહી છું? હા, શું કામ કરી રહી છું? બોલ. કારણ કે તમારે છે ને આ તમારી બધી મિલકત તમારા દીકરા આકાશને આપવી છે. હા, તારા મનનો વેમ છે. તારી જેમ મારા દીકરાની નજર આ મિલકત ઉપર નથી.
અરે તારી જેમ અવડા રવાડે મારો દીકરો ચડેલો નથી, અને મિલકત માટે મારો દીકરો કોઈ પણ હદ સુધી જાય ને એવો નથી. મને મારા સંસ્કાર ઉપર પૂરેપૂરો ભરોસો છે, પણ તારી ઉપર પાછિયાનો એ ભરોસો નથી. અરે તારે જ્યાં લડવું હોય ત્યાં લડી લે, જ્યાં કેસ કરવો હોય ત્યાં કરી દે. ખાધા ખોરાકી સિવાય એક રૂપિયો પણ હું તને નહીં આપવા દઉં. આ લખવું હોય ને ત્યાં લખી રાખજે. આ તમાચો માર્યો છે ને એ તો તમને બહુ મોંઘો પડવાનો છે. શું કરી લઈશ તું? હા, શું કરી લઈશ તું? હા તો સાંભળો, આજે 25 રમ્યો છું, કાલે 50 રમીશ અને પછી 1 કરોડ પણ રમીશ. જોઉં છું કે તું કેવી રીતે સટ્ટો રમે છે. હા, રમી ઉપાડ હાથ, ઉપાડ અને બતાવ તારા સંસ્કાર. નીકળી જા મારા ઘરની બહાર, નહીતર મારાથી કઈક અજુગતું થઈ જશે. સમજાતું નથી કે રવિભાઈ આ શું કરવા બેઠા છે. અરે 25 લાખનો સટ્ટો રમવાથી નથી એને ફાયદો થવાનો, નથી આપણને ફાયદો થવાનો, તો પછી શું કામ ને રમવો જોઈએ? એને કોઈ પણ કિંમતે આપણને બરબાદ કરવા છે. આમ તો આપણે એને મિલકતમાં ભાગ નહીં આપીએ ને, બસ એટલે જ આ બધા નાટક કરી રહ્યો છે. તમને પણ કહી દઉં છું, તમારી ભાષામાં એને સમજાવવાનો હોય ને એ રીતના સમજાવી દેજો, નહીંતર આનું પરિણામ છે ને બહુ જ ખરાબ આવશે. બેટા છોડા બધી માથાકૂટ. આપણે આ સટ્ટો રેમો છે ને એ છોકરાને મળવું પડશે. શું નામ છે એનું? હા પપ્પા, હું એને ઓળખતો તો નથી, પણ મારો મિત્ર પણ ઘણી વખત આવા સટ્ટાઓ રમે છે. એને ફોન કરીને એની માહિતી મેળવી લઉં છું. આપણે બંને અત્યારે જ જઈએ. ચાલો. સારું ચાલો. હા જીમ્મી, હા પેલા મુર્ગાના પૈસા આવી ગયા હો. અને હું શું કહું કે આવા નવા નવા મુર્ગા છે ને ગોત્યા કરવાના, એટલે તારું હાલે ને મારું હાલે. હા બરોબર. હા હાલ પછી ફોન કરું. ઓહો, આ શું વાત છે, તમારા જેવા વ્યક્તિના પગલા અહીંયા. હા, અમે તો ધન્ય થઈ ગયા હો. બસ ભાઈ, હવે વખાણ કરવાની હા કે અમારા સ્વાગત કરવાની તારે કોઈ જરૂર નથી. તું મને પહેલા એ જવાબ આપ કે આ મારા દીકરા રવિને સટ્ટો રમાડ્યો છે, શું કામ સટ્ટો રમાડ્યો તે એને? એની ઈચ્છા હતી એટલે રમાડ્યો છે. હું કઈ ઘરે બોલાવવા નથી જાતો કે આવો સટ્ટો રમીએ, સમજ્યા તમે? તો પછી એક કામ કર, ઈ જે સટ્ટો રેમો છે ને ઈ જેટલા રૂપિયાનો રેમો છે ને એ કેન્સલ કર. નથી રમવો સટ્ટો અમારે. હા, થઈ જાય કેન્સલ, વાંધો નહીં, પણ પૈસા પાછા ન મળે. એ ખાલી દાવ કેન્સલ થાય, બરોબર? પૈસા પાછા ન મળે. એકવાર લખાઈ ગયું હોય ને એ આ અશોકની ચોપડીમાંથી કેન્સલ ન થાય. 1 મિનિટ, હા ભૂલ થતી લાગે છે. નથી. મારા ભાઈએ એક પણ રૂપિયો ભર્યો તો છે નહીં. આ સટ્ટો તો મારા પપ્પાના નામ ઉપર રમ્યો છે. તો હા પછી પૈસા ક્યાંથી પાછા નહીં મળે? અરે ગમે ત્યાંથી આપી ગયો હોય ને, એ થોડો હું જોઉં એ ક્યાંથી લાવ્યો હોય. ઘરેથી નહીં લાવ્યો છે, તમે તો પૈસા વાળા છો એટલે તમારા સગા સંબંધી પૈસા વાળા જ છે ને, ત્યાંથી ઉછીના લઈને આપ્યા છે મને. જો ભાઈ અશોક, આમાં છે ને ભાઈ ભાઈ નું હાલે, આમાં ખાલી દાવ જ આવે. તો મારી વાત સાંભળી લે. હા આ 25 લાખ રૂપિયા મારા છોકરાએ તને આપ્યા છે ને, હા એ તારે જેને ફોન લગાડવા હોય ને એને ફોન લગાડ, પણ આ કેન્સલ કરી દે. તો અંકલ તમે પણ સાંભળી લો, આ કેન્સલ નહીં થાય અને એ હારી જાય ને તો પછી મારી તમને ખબર છે. હા કામ કેન્સલ નહીં થાય? હા, આ સટ્ટો છે ને અમે નથી રમ્યા, આ મારો ભાઈ રમ્યો છે. સટ્ટો કેન્સલ કરી નાખો. હા, આ તો બહુ સંસ્કારી લાગે છે. અને ઓલો આવ્યો તો ને એનામાં તો એટલા કઈ સંસ્કાર નહોતા, સમજ્યા? પણ અત્યારે છે ને આ સંસ્કારનો પડીકું વાળીને ઘડીક અંદર રાખજો. ધ્યાન રાખજો કે આ પડીકું તમને મોંઘું ના પડી જાય. હા, અમે છે ને પોલીસ કેસ કરીશું, પોલીસને ફરિયાદ કરીશું કે તમે અનલીગલી ગમે તે વ્યક્તિને જાળમાં ફસાવીને સટ્ટા રમાડો છો અને પછી એની ઉઘરાણી તમે એના માતા પિતા પાસેથી કરો છો. એ હા, આમ મારા ઘરે આવીને મને ધમકી, પોલીસને હું જ્યાં જવું હોય ને ત્યાં ફરિયાદ કરી શકો છો, સમજ્યા? પણ જો ફરિયાદ કરવા ગયા તો ફરિયાદ કરવા જતા હશો ને પણ ફરિયાદ કરવા જેવા રહેવો નહીં. મને લાગે છે કે તમે એક વાત ભૂલી રહ્યા છો. હા મારા પપ્પા આ શહેરના મોટા બિઝનેસમેન છે. બસ એ મોટા બિઝનેસમેન છે ને
તો હું મોટો સટ્ટાખોર છું. મારી ઓળખાણ એનાથી ડબલ છે, સમજ્યા? એટલે આ તમારી ઓળખાણ છે ને એ ઘડી ખિસ્સામાં રાખો. અહીંયા ખાલી એક જ હાલે, દાવ, મેચ, 4, 6. અને હું તમને શું કહું છું, આ ધમકી માનો તો ધમકી સમજજો, આ કેન્સલ નહીં થાય, બરોબર? હા, હવે અહીંયાથી તમે જઈ શકો છો, નીકળો હાલો. અને આજ પછી કોઈ દિવસ અહીંયા પગ નહીં મૂકતા, બરોબર? હાય. હા, આની સાથે માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી. ચાલ આપણે. ચાલો. હા, બાકી આ એક નંબર સંસ્કારી છે હો. હા હા, આવી ગયા કેન્સલ કરવા. હા, આ રવિ હજી સુધી શું કામ ન આવ્યો? એને મેં કહ્યું હતું કે આજે મને મળવા આવજે, હજુ દેખાણો નહીં. મમ્મી કેમ મને અહીંયા બોલાવ્યો? કઈ કામ હતું? હા, બોલો ને. તારું કામ હતું ને એટલે જ તને બોલાવ્યો. હા તો બોલો ને મમ્મી, શું કામ છે મારું તમારે? બેટા, મેં તને કેટલી વાર સમજાવ્યો કે તું ઊંધા છતાં કોઈ કામ નહીં કર, છતાંય તું ઊંધા કામ કરે છે. અરે મમ્મી, મેં કઈ કામ નથી કર્યું. તારા પપ્પાનો ફોન આવ્યો હતો અને કહ્યું એમને કે તે સટ્ટા પર રૂપિયા લગાવ્યા છે અને સટ્ટો રમે છે. આ વાત સાચી કે ખોટી? સરસ. મતલબ એ માણસે તમને ફોન કરીને જણાવી જ દીધું એમ ને કે હું સટ્ટો રમ્યો છું? રવિ, એ માણસ તારો બાપ છે. હું નથી માનતો. તું એમની ઇજ્જત તો કર. અને રહી વાત અમારા બંનેના સંબંધની, અમે ભલે છૂટા પડ્યા પણ એ એક બાપ તરીકેની ફરજ નિભાવે છે ને, તો તું એ ફરજને ધ્યાનમાં રાખ ને. મારે છે ને એની ફેંકેલી રોટલીને નથી લેવી, પણ મારે મારો હક જોઈએ છે. અરે બેટા, પણ આમ હકની લડાઈમાં પોતાને તો ઓમી ન દેવાય ને. મારી વાત માન ને. હા ઊંધા રવાડે ના ચડીશ, સીધા રસ્તે ચાલ. તું પણ શાંતિથી જીવ અને એ લોકોને પણ શાંતિથી જીવવા દે. મારે શાંતિથી જ જીવવું હતું, એટલા માટે તો હું એના ઘરે ગયો હતો ને શાંતિથી જ મમ્મી કીધું હતું કે મને એમની પ્રોપર્ટીમાંથી અડધો ભાગ આપી દે, પણ એ લોકો જ ના માન્યા. એમ કહે છે કે અમે લોકો ખાધા ખોરાકીના પૈસા તો આપીએ છીએ, પ્રોપર્ટીમાંથી ભાગ નહીં આપે. અરે બેટા, સમય આવે બધું જ મળશે, થોડી ધીરજ રાખ. હંમેશા ધીરજના ફળ મીઠા હોય. જો ઉતાવળે કોઈ દિવસ આંબા ના પાકે. જો મમ્મી, હું આ જે પણ કંઈ કરી રહ્યો છું ને એ પ્રોપર્ટીની લાલચમાં નથી કરી રહ્યો, પણ મારે છે ને મારા પપ્પા પાસેથી મતલબ કે એ માણસ સાથે બદલો લેવો છે, એટલા માટે જ હું કરી રહ્યો છું. અરે રવિ, સમજ ને, તું કેમ આમ કરે છે? મમ્મી, હું તમારી એક પણ વાત નથી માનવાનો. એ માણસને બરબાદ તો કરવાનો જ છે. રવિ, તું ખોટી જીદે ચડ્યો છે બેટા. પપ્પા, શું થયું પછી આ પેલી વાતનું? હું શેઠ. હા, તું અહીંયા? એ આ જો બધાય પાસે ઉઘરાવીને અહીંયા આવ્યો. જુઓ, આ તમે રૂપિયા લેવા માટે આવ્યા હોય તો તમને માફ કરજો, અમે પહેલા જ જણાવી દીધું હતું. એક પણ રૂપિયો નહીં આપી શકી. અરે રૂપિયો લેવા માટે નથી આવ્યો, દેવા માટે આવ્યો છું. આ તમે 25 લાખ રૂપિયા રોક્યા હતા ને, એના 50 થઈ ગયા છે. 50. અરે વાત કરે છે. હા, એ છે. મતલબ કે આ મારો ભાઈ સટ્ટો હારવાના બદલે સટ્ટો જીતી ગયો છે. હા, લકી માણસ છે હો. આ 50 એ લગાડી દેજો, હું તો એમ કહું છું. વાત કરો છો તમે. હા, આવું બને નહીં પણ બની ગયું. કોને ખબર, ઇંગ્લેન્ડ જીતી ગયું. આ તો સારી વાત કહેવાય ને, આમાં તો ખુશ થવું જોઈએ. થેન્ક યુ. આ તમારો આભાર માન્ય એટલો ઓછો છે કે હારમાં પડી રહેલી બાજીને તમે જીતીને વળી પાછા આ રૂપિયા પણ અમને આપવા આવ્યા છો. અરે હું ઈમાનદારીથી બધો ધંધો કરું, સમજ્યા? કારણ કે અમારે લાંબુ કહેવાનું, આજીવન આ જ ધંધો કરવાનો. હા, ઠીક છે ભાઈ અશોક, આ તારા બેઈમાનીના ધંધામાં પણ અમને આજે ઈમાનદારી જોવા મળી. અરે શેઠ, અમારે ધંધો કરવાનો હોય, અમે કોઈનો રૂપિયો મૂકવી નહીં અને કોઈનો બૂસ મારવી નહીં, સમજ્યા? આ તો આમ ખરાબ
અમારી સાફ થઈ ગઈ છે. બાકી અમારા પેટમાં જરી કઈ પાપ નહીં. અત્યાર સુધીમાં કોઈનો રૂપિયો નથી રાખ્યો. હા સમજ્યા? હાલો તો હવે જાઉં છું, અને આમાંથી કેટલા લગાવવાના છે એને મોકલજો, ને એને જ મોકલજો. તમે નહીં આવતા, એ લકી માણા છે. હાલો તો તું હવે જા ભાઈ, બરોબર? હા, તે દિવસની હું માફી માંગુ છું. સંસ્કારી દીકરા. હું પણ માફી માંગુ છું. માફ કરી દેજો મને પણ. અરે દોસ્ત, અને કોઈ આવા મુર્ગા હોય તો કહેજો પાછા. હા હા ચાલો તો. પપ્પા, આ તો સારું થયું. આ ભાઈની બાજી ઉલટી પડી ગઈ. પણ આ રૂપિયાનું આપણે કરશું શું? કરવાનું શું હોય? આપણે આ રૂપિયાને બિઝનેસમાં લગાવી દઈશું. અને આમ પણ રૂપિયાથી જ રૂપિયા બને છે ને પપ્પા, તો આપણને જ કામ લાગશે. પપ્પા, હા, અશોક ઘરે આવ્યો હતો તો શું કીધું એણે? શું કામ આવ્યો હતો એ ઘરે? હા, તે જે સટ્ટામાં 25 લાખ રૂપિયા લગાડ્યા હતા ને, હા, એ સટ્ટો તે હારવા માટે લગાડ્યો હતો ને. હા, પણ એ સટ્ટો તું જીતી ગયો અને સામે બીજા 25 ભેળી 50 લાખ રૂપિયા પાછા આપી જશે. શું? હા, આ તમે લગાવેલો સટ્ટો એ આપણા માટે સારો સાબિત થયો છે. આ થેન્ક યુ કે તમે સટ્ટામાં રૂપિયા લગાવ્યા, અને એ પણ પપ્પાને રૂપિયા ચૂકવવા પડે એટલા માટે થઈને. હા તો એ પૈસા હું જીતી ગયો હોય તો લાવો મારા પૈસા, પૂરા 50 લાખ રૂપિયા. અરે ક્યાંથી પૂરા 50 લાખ રૂપિયા મળે ભાઈ? હા, તે તો હારવા માટે જ રૂપિયા લગાવ્યા હતા ને, તો તું એમ મનમાં રાખજે કે તું રૂપિયા હારી ગયો છે. ના ભાઈ, હારવા માટે ભલે લગાવ્યા હોય, પણ હવે તો જીત્યો છું ને, તો પૈસા તો જોઈએ ને મારે. હા, તો એવી વાત થઈ કે તારું મારું સૈયારું ને મારું મારા બાપનું, હે ને? આકાશ, એક આપી દે ને. એક પણ રૂપિયો નથી આપવાનો. આ રૂપિયા શું કામ લગાવ્યા હતા સટ્ટામાં એણે? કે 25 લાખ રૂપિયા તમારે ભરવા પડે. પણ હવે જીતી ગયા છો તો તમને લાગ્યા છે રૂપિયા. પપ્પા, આ રૂપિયા દેવાની કોઈ જરૂર નથી. જો ભાઈ, આ રૂપિયા મેં લગાડ્યા હતા, એટલે આનો હકદાર પણ હું જ છું, એટલે આ પૈસા તો મને જ મળશે, સમજ્યો? નથી આપવાના રૂપિયા, થાય ને કરી લેજે. હું લઈ લઈશ. અરે પણ નથી આપવાના રૂપિયા. નહીં મળે રૂપિયા, ના પાડ. કોણ છોડ? અરે પણ છોડ એકબીજાને. આપો રૂપિયા. અરે તારાથી થાય ને કરી લે. છોડો એકબીજાને. તું શું કામ આવ્યો છે અહીંયા? મારા પૈસા લેવા માટે. શેના પૈસા? કેવી વાત? શું વાત છે? જરાક જણાવશે કોઈ મને? કાઈ નથી થયું. હા ભાઈ, એ જે રૂપિયા ડુબાડવા માટે લગાવ્યા હતા ને સટ્ટામાં, એ રૂપિયા જીતી ગયા છીએ. અને 25 લાખ રૂપિયાના 50 લાખ રૂપિયા થયા છે, તો રૂપિયા માંગી રહ્યો છે. અને તું ના પાડી રહ્યો છે? તો મમ્મી ના જ પાડું ને. આ રૂપિયા એને શું કામ લગાવ્યા હતા? કે જે હોય એ રૂપિયા લાવ મારી પાસે. લાવ મારી પાસે આકાશ રૂપિયા. લો. શું કરવા છે તારે આ રૂપિયા? હા, આ રૂપિયા સટ્ટાના છે, એટલે હરામના રૂપિયા કહેવાય. 50 લાખ રૂપિયા આપણા પડ્યા હોય, એમાં 1 રૂપિયો હરામનો આવે ને તો એ 50 લાખ લઈને જાય. મેં તને આવા સંસ્કાર તો આપ્યા જ નથી બેટા. હા, જોઈએ છે તારે આ પૈસા? નહીં, આપણે અણહકનું નથી જોતું. અણહકનો 1 રૂપિયો પણ જો ઘરમાં આવે ને તો ઘર બરબાદીના પંથે આગળ વધે છે બેટા. લે આ તારા રૂપિયા. અને હા, આ રૂપિયા હું તને એકલા હાથે તો નહીં જ લઈ જવા દઉં. આ રૂપિયા તારા મમ્મીને આપવા માટે સુધીર તારી સાથે આવશે. તારી નીતિ જે હોય, પણ અમારી નીતિ તારા જેટલી તો ખરાબ નથી જ. અને મારા દીકરા વતી હું તારી માફી માંગુ છું. જાઉં છું. તારી વાત કરી છે. ચાલ, હું તારી સાથે આવું છું. સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ હતી. મને એમ હતું કે આ જેવાની સાથે તેવા થઈએ ને તો જ આપણે એને સબક શીખવી શકીએ. જે થયું એ ભૂલી જા. જા તારા રૂમમાં. રવિ, મેં તને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તું બેટા એકનો બે ન થયો કે ના સમજો. અરે, જ્યાં સુધી હું જીવતી હોઈશ ને ત્યાં સુધી
ના તું શાંતિથી જીવી શકીશ, ના ના એ લોકોને શાંતિથી જીવવા દઈશ. બેટા, મેં જે ભૂલ કરી એ તું નહીં કર બેટા. અને હવે જો મારે તને સીધા રસ્તે લાવવો હોય ને તો મારી પાસે આ એક જ રસ્તો છે. મારે આ દવા પીવી પડશે અને હું મારો જીવ ટૂંકાવીશ ને તો જ તારી શાન ઠેકાણે આવશે બેટા. અને તો જ તું એ લોકો સાથે શાંતિથી જીવી શકીશ. મમ્મી 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 શારદા, શું થયું? મમ્મી શારદા, શારદા, મમ્મી 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 શું થઈ ગયું તમને? મમ્મી મમ્મી આ શું કર્યું તમે? મમ્મી મમ્મી શું કર્યું તમે? શું કર્યું? મમ્મી 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 તમે આ શું કર્યું? મમ્મી મમ્મી ઊભા થાવ ને મમ્મી. જો પૈસા લઈને આવ્યો છું મમ્મી. મમ્મી પ્લીઝ ઊભા થાવ. તમે આ શું કરી નાખ્યું મમ્મી? મમ્મી બેટા, તું તારા બાપ સાથે ઝઘડો કરતો હતો અને એ વાત મને પસંદ નહોતી. હું ઈચ્છતી હતી કે તું તારા બાપ સાથે શાંતિથી રહે, પણ તે મારી એક પણ વાત ના માની. અને હું નથી ઈચ્છતી કે તારા અને તારા પપ્પા વચ્ચે મતભેદ થાય. એ માટે મેં નિર્ણય લીધો કે જ્યાં સુધી હું આ દુનિયામાં છું ને ત્યાં સુધી તું ક્યારેય નહીં સુધરે. એ માટે હું મારો જીવ ટૂંકાવું છું. અને બેટા મારી છેલ્લી ઈચ્છા છે કે તું તારા પપ્પા જોડે રહે, અને એ પણ શાંતિથી. મમ્મી શું કરી નાખ્યું? મમ્મી ઊભા થાવ ને. મમ્મી ઊભા થાવ પ્લીઝ મમ્મી. મમ્મી હું તમારા વગર નહીં રહી શકું મમ્મી. મમ્મી ઊભા થાવ ને મમ્મી. મમ્મી